ગમે નહીં રે એ વાત ગોવિંદની જેને નહીં ગમે રે એ વાત ગોવિંદની જેને જાય છે રે પાણી પાપો જગતમાંથી જાય છે રે એ બાંધી પાપ જગતમાંથી જાય છે રે કોઈ જાશો ના એવા આવો સંતો બેસો સંતો હરિગુણ ગાવાયા આવો હરિગુણ ગાવાયા આવો સંતો હરિગુણ ગાવાયા આવો જાજી ખટપટ કરવી નહીં ને હરિભજન મારેવું ઓ ચિંતાના વિમાન આવશે અંધારે નો રેવો આવો સંતો બેસો સંતો હરિગુણ ગાવાયા આવો હરિગુણ ગાવાયા આવો સંતો હરિગુણ ગાવાયા આવો આ તારું યા મારું તમે કોઈ દી ન કહેજો ગરીબ ગરીબને દઈને તમે ગરીબની દુઆ લેજો આવો સંતો બેસો સંતો હરિગુણ ગાવાયા આવો હરિગુણ ગાવાયા આવો સંતો હરિગુણ ગાવાયા આવો જાત્યા મનડું દોડે ને કાબૂમાં લઈ લેજો મનરૂપી ઘોડાને તમે ખીલે બાંધી દેજો આવો સંતો બેસો સંતો હરિગુણ ગાવાયા આવો હરિગુણ ગાવાયા આવો સંતો હરિગુણ ગાવાયા આવો જે કોઈ મોઢે મીઠું બોલે એને આપણા માની ન લેજો પાછળથી તો પાટું દેશે સેતીને તમે રહેજો આવો સંતો બેસો સંતો હરિગુણ ગાવાયા આવો હરિગુણ ગાવાયા આવો સંતો હરિગુણ ગાવાયા આવો જે કોઈ આપણી નિંદા કરે એને નિંદા કરવા દેજો રામા અવતારમાં કવિએ કીધું ધોબી માની લેજો આવો સંતો બેસો સંતો હરિગુણ ગાવાયા આવો ઓમ નમો નારાયણ. જય ભોળાનાથ. આજે મારે મારા દાદા વિશે 4-5 વાક્યો કહેવા છે કે સંયુક્ત કુટુંબમાં દાદાનું સ્થાન વડલા જેવું હોય છે. જેમ વડલો બધાને ઠંડો છાંયડો આપે છે તેમ દાદા આખા પરિવારને પ્રેમ આપે છે. દાદા એ ઘરનો આધાર સ્તંભ છે. તેમના અનુભવો અને સંસ્કારો આપણને જીવનમાં સાચા માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. ખરેખર જે બાળકોને દાદાનો પ્રેમ મળે છે તેઓ ખૂબ જ નસીબદાર હોય છે. મારા દાદા મારા જીવનના સૌથી પ્રિય અને ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ હતા. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત સારી રહેતી નહોતી. બીમારીએ તેમના શરીરને નબળું પાડી દીધું હતું, પરંતુ તેમનું મનોબળ અડગ હતું. તેમના આ સંઘર્ષે અમને એક કિંમતી પાઠ ભણાવ્યો કે જીવનમાં ગમે તેટલી અંધારી રાત આવે પણ જો હિંમતનો દીવો ચાલુ હોય તો સવાર જરૂર પડે છે. હું એટલું જ કહીશ કે મારા દાદા મારા જીવનનું અમૂલ્ય ધન હતા. આજે તેઓ અમારી વચ્ચે નથી, પરંતુ તેમની યાદો અને આશીર્વાદ હંમેશા અમારી સાથે જ રહેશે. હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે તેઓ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે. પરિવારને જોડીને રાખે છે. આ રીતે દાદા આપણા જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. આપણે હંમેશા તેમની વાતોનું પાલન કરવું જોઈએ. જીવનના છેલ્લા દિવસોમાં દાદાની તબિયત ઘણી નાજુક હતી, પરંતુ તેમના મનોબળને તે તોડી શકી નહોતી. અહસ્ય પીડા હોવા છતાં જ્યારે પણ અમે તેમની પાસે જતા હતા ત્યારે તેઓ તેમની પીડા છુપાવીને અમારી સાથે વાતચીત કરતા હતા. તેમની સારવાર દરમિયાન તેમના શરીરનું તેજ ઓછું થઈ ગયું, પણ એમની આંખોમાં જીતવાની ચમક ક્યારેય ઓછી ન થઈ. આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી, પણ તેઓ હંમેશા મારી સાથે જ રહેશે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેઓ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરે. હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ માંગીએ શરણું મળે સાચું તમારું. એ હૃદયથી માંગીએ જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો પરમાત્મા.
કૃષ્ણ મોના તેલ નાખ્યું છાસ દઉં વિશાલ તારે બનાવીને ખીચડીની તાણ કરજે ભાઈ ઓય જો તો ખરી એટલી બધી ખાહે લે જો તો ખરી કાના